શું તમે પણ ઉનાળાની ગરમીથી પરેશાન છો અને બજારના દરેક ડ્રિંક ટ્રાય કરી લીધા છે? તો આજે હું બજારની જગ્યાએ ઘરે બનાવાય એવું સરસ મજાનું ડ્રિંક માટેનું પ્રીમિક્સ બનાવવાની છું. એના માટે આપણે એક વાડકી વરિયાળી લેવાની છે, જે મેં ઘરની સાદી વરિયાળી લીધેલી છે. વરિયાળીને સરસ રીતે આપણે ફ્રેન્ડ્સ શેકવાની છે. વરિયાળીની પ્રકૃતિ ઠંડી હોય છે, એટલે આ શરબત લૂથી બચાવવામાં ખૂબ મદદ કરે છે. સાથે સાથે આપણને પાચન માટે બી ખૂબ જ જરૂરી રહે છે. તો આપણે વરિયાળીને સરસ આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાની છે. બરાબર સરસ શેકાશે તો જ વરિયાળીનું પ્રીમિક્સ બહુ સરસ રેડી થાય છે. એટલે આપણે વરિયાળીને શેકાઈ જાય એટલે આપણે 2 ચમચી જેટલા કાળા મરી ઉમેરવાના છે અને 2 ચમચી ખસખસ ઉમેરવાની છે. કાળા મરી એ આપણને પાચનમાં મદદ કરશે અને ખસખસ એ ઠંડક આપશે. તો એને બી 2 થી 3 મિનિટ, વરિયાળી ગરમ છે, સાથે સાથે પેન બી ગરમ છે, એટલે 2 થી 3 મિનિટ રોસ્ટ કરશો એટલે મરી અને ખસખસ એ સરસ રીતે શેકાઈ જશે. આ રીતે ફ્રેન્ડ્સ સરસ એવા બંને શેકાઈ જાય એટલે આપણે એને સરસ રીતે ઠંડા થવા દેવાના છે. રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાના છે અને મિક્સર ગ્રાઇન્ડરમાં બધો સામાન આવી જાય એટલે આપણે એને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરી અને એકદમ ઝીણો પાવડર રેડી કરવાનો છે. આપણું આ મિશ્રણ આ રીતનું ઝીણું રેડી થઈ જાય દળીને એટલે આપણે એને ચાળવું પડશે. જો તમે ચાળશો નહીં અને એમનેમ સીધું પ્રીમિક્સ બનાવી દેશો તો એના જે રેસા છે વરિયાળીના એ મોઢામાં આવશે. એટલે આ રીતે આપણે એને ચાળવાનું છે. હવે એને આ રીતના કોઈ બી ચાળણીથી સ્ટ્રેન કરી લેવાનું, કાં તો લોટ દરવાની ચાળણીથી બી તમે એને સ્ટ્રેન કરી શકો છો. આ રીતે સરસ રીતે સ્ટ્રેન થઈ જાય ત્યારબાદ આપણે એમાં ગળપણ ઉમેરવાનું છે. તો ગળપણમાં અત્યારે આપણે ના ખાંડ લઈ રહ્યા છે કે ના ગોળ લઈ રહ્યા છે. આપણે અત્યારે યુઝ કરી રહ્યા છે પતાસા, જે બજારમાં ઇઝીલી અવેલેબલ છે. તમે એની જગ્યાએ ખાંડ બી લઈ શકો છો. હવે પતાસાને આ રીતે તોડીને એડ કરી દેવાના છે મિક્સર ગ્રાઇન્ડરમાં. પણ જો તમે ખાંડ લેતા હોય ફ્રેન્ડ્સ તો ખડી સાકર ચોક્કસથી તમે આ શરબતમાં યુઝ કરી શકો છો. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો આ રીતે આપણો પતાસાનો પાવડર રેડી થઈ ગયો છે. એને બી આ રીતે સ્ટ્રેનરમાં એડ કરી અને સરસ રીતે આપણે ચાળી લઈશું કે જેથી એના બી કોઈ ટુકડા હોય તો બી એ નીકળી જાય. અને આ રીતે આપણું સરસ મજાનું ઉનાળામાં ઠંડક આપે એવું અને સરસ ઘરની સામગ્રીથી બની જતું એવું વરિયાળીનું શરબતનું પ્રીમિક્સ રેડી થઈ ગયું છે. એને એક વખત આ રીતે સરસ મિક્સ કરી અને એરટાઇટ કન્ટેનરમાં એને ભરી અને 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. જ્યારે બી પીવાનું મન થાય ત્યારે આ પ્રીમિક્સને ગ્લાસમાં એડ કરવાનું 2 ચમચી જેટલું. તમે એને પાણી અને તકમરિયા સાથે બી એને એન્જોય કરી શકો છો. તે તકમરિયા બી ગરમીમાં ઠંડક આપે છે અને સાથે સાથે વરિયાળીનું શરબત બી સરસ રીતે ઠંડક આપે છે. અને તમે આ પ્રીમિક્સને દૂધ સાથે બી એન્જોય કરી શકો છો. તો દૂધને અને આપણા તકમરિયા પલાળેલા એને એડ કરી અને તમે પીશો તો બી સરસ મજાનું ઉનાળામાં ઠંડક આપે છે. તો આ રીતે એક પ્રીમિક્સમાંથી 2 રીતે પીવાય એવું સમર ડ્રિંક આપણું રેડી થઈ ગયું છે. તો આ જે રેસીપી છે વરિયાળીના શરબતની એ ખૂબ જ જરૂરી છે પ્રીમિક્સ ઉનાળા માટે. તો આ રેસીપી તમારા ઘરે ટ્રાય કરો અને કેવું લાગ્યું શરબતનું પ્રીમિક્સ એ મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.